વેરાવળની પાણીગ્રસ્ત શાહીગરા કોલોનીની મુલાકાત લેતા કલેક્ટર સમગ્ર વાત કરી હતું. છેલ્લા અઠવાડિયાથી વેરાવળ શહેરમાં પડી રહેલા અનરાધાર વરસાદના કારણે વેરાવળના ઘણા બધા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે વેરાવળ નગરમાં એક સાથે વધુ પડતું પાણી આવતા ઘણા વિસ્તારમાં ઘૂંટણસમાં પાણી ભરાયા હતા. ખાસ કરીને શાહીગરા કોલોની, વોર્ડ નંબર 5 અને વોર્ડ નંબર 6 તેમજ નિઝામ બેકરી સહિતના વિસ્તારોમાં દેવકા નદીનું પાણી મોટા પ્રમાણમાં ફરી વળતા સમગ્ર વિસ્તારમાં પાણી ભરાયા છે. આજે વરસાદે થોડો વિરામ લેતા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ વેરાવળના પાણીગ્રસ્ત શાહીગરા કોલોની, વોર્ડ નંબર 5 અને વોર્ડ નંબર 6 ની વિવિધ સોસાયટીઓ સહિત રેલવે ફાટકના આસપાસના વિસ્તારોમાં ઘૂંટણસમાં ભરાયેલા પાણી ઉતરીને વિવિધ સોસાયટીમાં પાણી ભરાવાની સમસ્યાના કારણો સ્થાનિક રહેવાસીઓ પાસેથી જાણ્યા હતા. કલેક્ટરે આ વિસ્તારમાં પ્રી મોન્સૂનની કામગીરીના ભાગરૂપે સમગ્ર વિસ્તારમાં રહેલ પાણીની ગટરની લાઈનોને સાફ કરાવી હતી. ટેકપીટોની પણ સફાઈ કરાવી હતી. તેમજ ઉપરાંત દેવકા નદીમાં વ્યાપક પ્રમાણમાં ઝાડી ઝાકરાના કારણે દેવકા નદીનો દરિયામાં જતો પાણીનો પ્રવાહ ખુલ્લો થાય તે માટે વ્યાપક સાફ સફાઈ કરાવી હતી, જેના કારણે વેરાવળ શહેરમાં પ્રમાણમાં ઝડપથી પાણી ઉતરી ગયું હતું. છે કેસરી ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ.